તો નમસ્કાર મારા વાલા, ફરી વાર સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. વાલા, તમે જોઈ લો આ બેનને, જે એકવાર તમે જોશો એટલે કીશો નાના સંસ્કૃતિનો તો આમથી આમ સંસ્કૃતિની કરી નાખીએ. તમે પણ કહેશો કે નાના બેને તો સંસ્કૃતિની કાંઈ ભાન જ નથી. તેમ કહેશો કે નાના આવા કપડાં પહેરી ન લાઈવ પ્રોગ્રામમાં ડાન્સ કરાય, ન ગીત ગવાય. આ બેનનો અવાજ સરસ છે, એને શું કહેવાય કે આમ ફેમસ પણ થઈ ગયા. આવા કપડાં પહેરીને અને ફેમસ થયા ને એ બહુ વાંધો પડ્યો બધાને. શું કે લોકો સુધી આવા કપડાં પહેરી રહ્યા છે અને લાઈવ પ્રોગ્રામમાં બેને પાછા આવા કપડાં પહેરીને ડિસ્કો કર્યું છે. નથી દુપટ્ટો નાખ્યો કે નથી કાંઈ. એને ફેમસ થવા માટે તે લોકો તમને ખબર શું શું કરી રહ્યા છે અને શું શું નથી કરી રહ્યા. જે ટૂંકા કપડાં પહેરીને લાઈવ પ્રોગ્રામમાં અત્યારે ડિસ્કો કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, સોંગ ગાઈ રહ્યા છે. આ બેનનો અવાજ મસ્ત છે અને એને કપડાં પહેર્યા છે તમે જોઈ શકો છો કે આવા કપડાં ન પહેરવા પડે. હું કહું છું તમે પણ કહેશો કે પણ આપણે શું લેવા દેવા. તમે પણ કોમેન્ટમાં કહેજો કે તમે શું આ બેનને કહેવા માંગો છો. એની જિંદગી છે, એને જીવવા જ જે રીતે જીવી, પણ લાઈવ પબ્લિક વસાડે આવું ન પહેરાય. તમારું શું કહેવું છે તો મને કોમેન્ટમાં જરૂરથી મારા વાલા કહેજો. ભૂલતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો, જેથી તમને પણ ખબર પડે કે ના કે અલ્પેશભાઈ તમારી વાત તો સાચી તમે કહો. અને વિડીયો એન્ડ સુધી જોતા રહીજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવાની મજા આવે. અને વિડીયો જોઈને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો મોકલી દેજો. અને ચેનલમાંથી નવા હોય ને મારા વાલા તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મારા વાલા અને તમારા દોસ્તારોને મોકલી દેજો અને એને પણ કહી દેજો સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને એમને પણ આવા અવનવા વિડીયો મળતા રહે. અને તમને હું આખો વિડીયો બતાવું છું એ પહેલાં તમને કહી દઉં કે આ બેને તો સંસ્કૃતિની દયા નાખી છે, તો તમને વિડીયો બતાવો. મને શું વાંધો છે, તો ચાલો અહીંયા તમને આખો વિડીયો બતાવું છું. અને આ બેન વિશે તમે બે શબ્દો કહેવા માંગતા, જે કાંઈ કહેવા માંગતા હોય ને એ મને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો કે નાના કે આ વસ્તુ એ આમ છે તેમ છે. અને ફેમસ થવા માટે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. એમાં બેનનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એક માણસને, હજારો માણસને પણ લાખોને કરોડો માણસો સુધી આ બેનનો વિડીયો ગયો ગયો. તમે વિચાર તો કરો કે લોકો મહેનત રાત દી કરતા હોય છે ને એડિટિંગમાં, વિડીયો બનાવવામાં, ખરા બપોરના સાંજે રાતે, તો એ આમ ફેમસ નહીં થતા. પણ આ બેન રાતોરાત ફેમસ થઈ ગયા. તો ચાલો તમને આ વિડીયો અમે બતાવી દઉં છું.